મારું નામ વિકાસ છે અને આજે હું તમને એક અજીબ વળાંક વિશે કહેવા જઈ રહ્યો છું. અમારા ઘરમાં સફાઈ અને ખાણા બનાવવા માટે મારી નોકરાણી આંચલ આવતી હતી. તે છેલ્લા 4 વર્ષથી અમારા અહીં કામ કરતી હતી. ઝાડુ પોછા, વાસણો ધોવા અને ક્યારેક 4 વર્ષમાં મેં ક્યારેય તેની તરફ ધ્યાનથી જોયું જ ન હતું. સાચું કહું તો આ 4 વર્ષમાં મેં ક્યારેય તેની તરફ ધ્યાન કરીને ચાલી જતી. મારી પત્ની રીના હંમેશા આંચલ સાથે ખૂબ સારું વર્તન રાખતી. તેની તકલીફો સાંભળતી અને જરૂર પડે ત્યારે તેની મદદ કરતી. રીના વારંવાર મને કહેતી કે વિકાસ આંચલનું જીવન ખૂબ જ મુશ્કેલ છે. તેનો પતિ દિનેશ આખો દિવસ દારૂ પીતો રહે છે, જુઆ રમે છે અને આંચલ જે આખો દિવસ દારૂ પીતો પણ છીનવી લે છે. બિચારી પોતાના 2 બાળકો માટે આટલી મહેનત કરે છે. હું ફક્ત માથું હલાવી દેતો પણ સાચું કહું તો મેં ક્યારે વધુ ધ્યાન આપ્યું ન હતું. મારી પોતાની નોકરી, મારા કામ અને મારી દુનિયા હતી. એક દિવસ સવારે દરવાજા પર કોઈએ ભારે ધડાકા માર્યા. આટલી સવારે હું હેરાન થઈને દરવાજો ખોલ્યો તો સામે આંચલ ઊભી હતી. તેનો ચહેરો સૂજી ગયો હતો, વાળ વિખરાયેલા હતા અને આંખો લાલ હતી, જાણે રાતભર રડી હોય. તે દૃષ્ટિ હતી. શું થયું આંચલ? રીનાએ તરત જ તેને અંદર બોલાવ્યો અને પાણી પાયું. આંચલ બિલખાટે કરી શકતી નથી. કાલ રાત્રે મારો પતિ ફરી દારૂ પીને આવ્યો હતો. પૈસા માંગવા લાગ્યો. જ્યારે મેં કહ્યું કે બધા પૈસા બાળકોની સ્કૂલ ફીમાં આપી દીધા છે, ત્યારે તેણે મને એટલું માર્યું. જુઓ. તેણે પોતાની સાડી થોડી ઉપર ખેંચી તો અમે બંનેના મોંમાંથી એકસાથે ચીસ નીકળી ગઈ. તેના પગ અને પીઠ પર ઈજાના નિશાન હતા. આ શું ચાલી રહ્યું છે? હું ગુસ્સાથી બોલ્યો. રીનાએ આંચલને સહારો આપતા બેસાડ્યો અને મલમ લગાવવા લાગી. વિકાસ, અમારે કંઈક કરવું પડશે. આ તો એક દિવસ હત્યા થઈ જશે. આંચલે પોતાના આંસુ પૂંછતા કહ્યું, દીદી, મારી તો કિસ્મત જ ફૂટેલી છે. 2 બાળકો છે. ક્યાં જાઉં હું? જ્યારે કમાઈને લાવું છું ત્યારે પણ માર ખાઉં છું, ના લાવું ત્યારે પણ માર ખાઉં છું. રીનાએ મને ઈશારાથી રસોઈમાં બોલાવ્યો અને ધીમેથી કહ્યું, વિકાસ, તારે તેના પતિ સાથે વાત કરવી પડશે. આવું કેવી રીતે ચાલશે? ક્યાંક તે તેને મારી નાખે. મેં માથું હલાવ્યું અને પછી રીના ફોન પર કોઈ સાથે વાત કરવા બીજા રૂમમાં ગઈ. ના જાણે શા માટે આજે પહેલી વખત તેના ચહેરાને ધ્યાનથી જોયો. તેની આંખોમાં દુઃખ હતું, પણ તે છતાં કેટલી સુંદર હતી. ચહેરા પર ઈજાના નિશાન હોવા છતાં તેના ગાલોનો ગુલાબી રંગ, હોઠોની કોમળતા અને ગરદનની નાજુકતા. ખબર નથી શા માટે આજે આ બધું મને એટલું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. આંચલ, તું ચિંતા ન કર. મેં તેના ખભા પર હાથ મૂકીને કહ્યું, હું તારા પતિ સાથે વાત કરીશ. તેણે અચાનક મારો હાથ પકડી લીધો અને બોલી, ના સરજી, તમે ના જાઓ. તે ખૂબ જ ગુંડા પ્રકારનો માણસ છે. ખબર નથી શું કરી નાખે. તેના હાથનો સ્પર્શ મને લાગ્યો જાણે વીજળી દોડી હોય મારા આખા શરીરમાં. તેની આંખોમાં આંસુ હતા પણ તે મારી આંખોમાં જોઈ રહી હતી. એકની આંખોમાં આંસુ હતા પણ તે દુનિયા થંભી ગઈ હોય. આંચલ, તારી સાથે આ બધું આટલા વર્ષોથી થઈ રહ્યું છે અને તે ક્યારેય મદદ ના માંગી. તે હસી. એક દુઃખભરી હસી. સરજી, તમે ક્યારેય મારી તરફ જોતા જ ન હતા. હું શું બોલું? તેના આ વાક્યે મારા અંદર કંઈક હલાવી નાખ્યું. શું સાચે જ હું એટલો અંધ હતો કે આટલા વર્ષોથી તેના દુઃખને જોઈ જ ન શક્યો, અથવા પછી હું સમજી ન શક્યો? આંચલ, મેં ધીમેથી કહ્યું, સરજી, જ્યારે કોઈ સ્ત્રી એક જ ઘરમાં આટલા વર્ષ કામ કરે છે ત્યારે તેની નજર બધા પર હોય છે. મેં હંમેશા ઈચ્છ્યું છે કે તમે મને એક માણસ તરીકે જુઓ, ફક્ત એક નોકરાણી તરીકે નહીં. ત્યારે તેણે અચાનક પોતાનો ચહેરો મારા ખભા પર મૂકી દીધો અને રડવા લાગી. મારા હાથ અનાયાસે જ તેના માથા પર ચાલી ગયા. તેના વાળ સહેજ કરવા લાગ્યા. પછી આંચલ મારા ગળે લાગીને ફૂટીને રડવા લાગી, જેનાથી મારા અંદર અજીબસી હલચલ મચી ગઈ હતી. એક તરફ રીના હતી જે દરેક રીતે પૂર્ણ પત્ની હતી અને બીજી તરફ આ સ્ત્રી જેની પીડાને મેં ક્યારે અનુભવી જ ન હતી. પછી મેં આંચલને પ્યારથી તેના માથા પર હાથ ફેરવતા કહ્યું, તને. કદાચ આંચલ પોતાના હોશમાં ન હતે કહ્યું, આંચલ, શું થયું છે તને? મારી પત્નીના આવી જાય અને આ હાલતમાં જોઈને ક્યાંક કંઈક બીજું ના સમજી લે. પછી મેં આંચલને કહ્યું, આંચલ, આ ઠીક નથી. મેં ધીમેથી કહ્યું, રીના આવી જશે. જાણું છું સરજી. તેણે પોતાના આંસુ પૂંછતા કહ્યું. બસ એક ક્ષણ માટે લાગ્યું કોઈ છે જે મને સમજે છે, જે મને જુએ છે. જુઓ આંચલ, મેં ગહન શ્વાસ લેતા કહ્યું, હું આજે સાંજે તારા ઘરે આવીશ અને તારા પતિ સાથે વાત કરીશ. આ આવું નહીં ચાલે. ત્યારે આંચલે બોલી, તે રાત્રે જ આવે છે. સરજી, ક્યારેક 10 વાગે, ક્યારેક 11 વાગે, ક્યારેક અડધી રાત્રે. કોઈ વાત નથી, હું રાહ જોઈ લઈશ. મેં કહ્યું. તેની આંખોમાં એક અજીબસી ચમક આવી ગઈ હતી. તે કંઈક કહેવા જ જતી હતી કે રીના પાછી આવી ગઈ. મેં ડૉક્ટર સાથે વાત કરી લીધી છે. આંચલને આજે કેટલીક દવાઓ લેવી પડશે, રીનાએ કહ્યું અને પછી મારી તરફ જોઈને બોલી, તું સાંજે તેમના ઘરી સાથે જરૂર વાત કરજે. વિકાસ, આવું નહીં ચાલે. હા, મેં આંચલને વચન આપી દીધું છે, મેં કહ્યું અને એક નજર આંચલ તરફ જોઈ. તેની આંખો મારી આંખો સાથે મળી અને અમે બંનેએ એકબીજાને પહેલી વખત ખરેખર જોયા હતા.
તે અહેસાસ અજીબ હતો, નવો હતો, ડરાવનારો હતો, પણ સાથે જ કેટલો મનમોહક પણ હતો. સાંજે હું જરૂર જઈશ ના, ફક્ત તેના પતિ સાથે વાત કરવા માટે પણ, આ અજાણ્યા અહેસાસને વધુ સમજવા માટે પણ. તે સવાર પછી મારું મન વારંવાર આંચલ તરફ જવા લાગ્યું હતું. જાણે કોઈ અદૃશ્ય દોરો અમારી વચ્ચે બંધાઈ ગયો હોય. હું નહાઈને ઓફિસ માટે બંધાઈ ગયો હોય. આજે સાંજે હું આંચલના ઘરે જઈને તેના પતિ સાથે વાત કરનાર છું. થોડો લેટ ઘરે આવીશ. રીનાએ મને પ્યારથી જોયું. તું સાચે જ ખૂબ સારો છે વિકાસ. આંચલની મદદ કરીને તું ખૂબ પુણ્ય કમાશે. શું તે જાણતી હતી કે મારા મનમાં શું ચાલી રહ્યું છે? આખો દિવસ ઓફિસમાં મારું મન ન લાગ્યું. વારંવાર આંચલનો તે સવારનો રડતો ચહેરો, તેની આંખોમાં છુપાયેલી ભાવનાઓ, તેના હોઠોની થોડી કંપન, બધું મારી આંખો સામે નાચી રહ્યું હતું. જ્યારે પણ કોઈ ફાઇલ ખોલતો ત્યારે ત્યાં તેની છબી દેખાતી. અહીં સુધી કે મારી પત્ની રીના પણ નહીં. સાંજ થતાં હું ઓફિસમાંથી નીકળ્યો. ઓફિસ બંને સીધો આંચલના મોહલ્લાની તરફ ચાલી ગયો. તેનું ઘર મેન રોડથી થોડું અંદર ગલી નંબર 7માં હતું. નાની નાની ઝૂંપડીઓ વચ્ચે એક વાદળી રંગનો દરવાજો હતો તેના ઘરનો. દરવાજા પર ધડાકા મારતા જ મારા દિલની ધડકનો તેજ થઈ ગઈ. થોડી ક્ષણો પછી દરવાજો ખુલ્યો અને હું હેરાન રહી ગયો. સામે આંચલ હતી, પણ બિલકુલ અલગ રૂપમાં સવારની તે ડરી ગયેલી સ્ત્રી હવે એકદમ નિખરી ગઈ હતી. લાલ રંગની સાડી પહેરીને, ગળામાં કાચના મણકાની માળા, માથા પર નાની સી બિંદી, તેના વાળ તેલ લગાવીને સંવારેલા હતા અને આંખોમાં કાજળ હતું. હું ફક્ત તેને જોતો જ રહી ગયો. સરજી, તમે આવી ગયા. તેના અવાજમાં એક અજીબ સી ખુશી હતી. મને ખબર હતી તમે જરૂર આવશો. તેણે એક તરફ હટીને મને અંદર આવવાનો ઇશારો કર્યો. ઘર નાનું હતું. પગને એક નાની સી રસોઈ રૂમમાં એક જૂનું પલંગ અને 2 સ્ટૂલ હતા. ખૂણામાં એક જૂનું પલંગ અને 2 સ્ટૂલ હતા, જેના પર દેવી દેવતાઓની તસવીરો રાખેલી હતી. બેસોના સરજી, તેણે પલંગ તરફ ઇશારો કર્યો. આંચલે ઝડપથી એક ગ્લાસ પાણી લાવીને મને આપ્યું અને પછી સ્ટૂલ ખેંચીને મારી સામે બેસી ગઈ. બાળકો ક્યાં છે? મેં પૂછ્યું. આંચલે બોલી, પાડોશી ચાચી પાસે ગયા છે. તે રોજ સાંજે તેમને પોતાના અહીં બોલાવી લે છે. ટીવી બતાવે છે બાળકોને. મારી અજીબસી ખામોશી હતી. હું અનુભવી શકતો હતો કે તેની નજરો મારા ચહેરા પર ટકી હતી. જ્યારે હું એ વાતચીત શરૂ કરી. તારો પતિ ક્યારે સુધી આવશે? મોડી રાત સીધ આવે છે સરજી. ક્યારેક 10 વાગ્યે, ક્યારેક 11 વાગ્યે, ક્યારેક તો સવારે જ આવે છે. પછી અમે બંને ફરી ચૂપ થઈ ગયા. મારા અંદર એક હલચલ, એક બેચેની. સરજી, એક વાત પૂછું? આંચલે અચાનક કહ્યું. તમને સાચે જ હું ગમું છું? તેનો આ પ્રશ્ન એટલો સીધો હતો કે હું હક્કાબક્કા રહી ગયો. પણ તેની આંખોમાં જે આશા હતી તેને ખોટી ન પાડી શક્યો. હા આંચલ, મેં ધીમેથી કહ્યું, તું મને ખૂબ ગમે છે. સરજી, એક સ્ત્રી શું કરે જ્યારે તેના નસીબમાં દિનેશ જેવો માણસ લખાયેલો હોય? દિનેશ મોડી રાત સુધી દારૂ પીને આવે છે અને 5 મિનિટમાં જ થાકી જાય છે અને હું એવી ટળતી રહું છું. રીના દીદી કેટલી ખુશનસીબ છે. તેમને તમારા જેવો પતિ મળ્યો અને તમને હું રોકાઈ ગયો. મને તે હસી પડી, પણ તે હસીમાં કેટલું દુઃખ હતું. મને તો તે મળ્યો જેનો બસ દારૂ સાથે પ્રેમ છે. સુહાગરાતને પણ તે એટલો પીને આવ્યો હતો કે મને જોતાં જ બેભાન થઈ ગયો. ક્યારેય મારી સાથે પ્યારથી વાત પણ ના કરી. હું તેની સાથે નજરો મિલાવવાની હિંમત ન કરી શકતો હતો. એક વાત પૂછું? મેં હિચકીથી કહ્યું. પૂછો સરજી. મારા અંદર એક અજીથી કહ્યું. પૂછો સરજી. તેણે કહ્યું, હવે તો અને મારા વચ્ચે કોઈ પડદો નથી રહ્યો. શું તે ક્યારેય કોઈ બીજા સાથે રિશ્તો બનાવ્યો છે? આંચલે ઘન શ્વાસ લીધો અને કહ્યું, હવે તમારી સાથે છુપાવવું સરજી? જ્યારે પતિ પાસેથી પ્રેમ ના મળે ત્યારે સ્ત્રીનું મન ડોલે છે. મારા મામાનો દીકરો સતીશ છે. તે જ્યારે પણ ગામથી આવે છે ત્યારે મારી સાથે મળવા જરૂર આવે છે. ક્યારેક જ્યારે મારો પતિ બહાર હોય છે ત્યારે તેની વાત સાંભળીને મારો ચહેરો ગરમ થઈ જાય છે. મને જાણે ઈર્ષ્યાસી થવા લાગી કે આંચલ કોઈ બીજાની પણ છે. પણ સરજી, તે થોડું આગળ આવીને બોલી, હવે તેની પણ શાદી થઈ ગઈ છે. તે ખૂબ ઓછો આવે છે. અને પછી ક્યારે તેની પાસેથી તે પ્રેમ ના મળ્યો જે હું ઈચ્છતી હતી. શું ઈચ્છે છે તું? મેં ધીમેથી પૂછ્યું. બસ એટલું ઈચ્છું છું કે કોઈ મને પ્યારથી જુએ, મારી તારીફ કરે, કહે કે હું સુંદર છું. મને અનુભવ કરાવે કે હું ફક્ત કામ કરનારી સ્ત્રી નથી. આંચલની આંખો નમી ગઈ. સરજી, જ્યારેક તો મને જોશો તમે. ઘરે કામ કરવા પીગળી ગયું. સાચે જ મેં ક્યારેય તેને એક સ્ત્રી તરીકે નહોતી જોઈ, ફક્ત એક નોકરાણીના રૂપમાં. આંચલ, મેં તેનો હાથ થામવા માંગ્યો, પણ પછી રોકાઈ ગયો. મને માફ કરજે. મેં ક્યારેય તને તે સન્માન ના આપ્યું જે તું લાયક છે. અરે સરજી, તે ઊભી થઈને મારી પાસે આવી ગઈ અને મારી બાજુમાં બેસી ગઈ. તમે કંઈ ખોટું નથી કર્યું, પણ આજે તમારી નજર મારા પર પડી. હું તો બસ આ જ પળની રાહ જોઈ રહી હતી. તે એટલી નજીક હતી કે તેના શ્વાસની ગરમાહટ મને અનુભવાઈ રહી હતી.
તેના વાળની સુગંધ તેની સાડીમાંથી આવતી હળવીસી સેન્ટ તેની આંખોમાં છુપાની તરફ ખેંચી રહ્યું હતું. મેં હળવેથી તેનો હાથ પોતાના હાથોમાં લીધો અને પોતાના હોઠથી સ્પર્શ્યો. એક ક્ષણ માટે તે સિહરી ઉઠી. આંચલ, આ બધું? હું કંઈક કહેવા માંગતો હતો. શશ, તેણે પોતાની આંગળી મારા હોઠ પર રાખી દીધી. કંઈ ન કહો. હું જાણું છું આ બધું ખોટું છે. તમે કોઈ બીજાની, પણ શું અમે બસ આજનો દિવસ પોતાનો ના બનાવી શકીએ? મારા અંદર એક સંઘર્ષ ચાલી રહ્યો હતો. એક તરફ રીના હતી, મારી વફાદાર પત્ની, અને બીજી તરફ આંચલ. આટલા વર્ષોથી મારી તરફ પ્યાસી નજરોથી જોનારી આ સ્ત્રી. ત્યારે મારા અંદર કંઈક જાગી ઉઠ્યું. ના, આ સાચું નથી. મેં પોતને સંભાળ્યો અને ધીમેથી તેનો હાથ છોડી દીધો. આંચલ, આ સાચું નહીં થાય. હજુ નહીં. તેના ચહેરા પર નિરાશાના ભાવ આવી ગયા. તમને હું સારી નથી લાગતી? ના, એવી વાત નથી, મેં ઝડપથી કહ્યું. પણ આ જગ્યા, આ સમય, તારા બાળકો ક્યારેય પણ આવી શકે છે. તારો પતિ પણ. આંચલના ચહેરા પર થોડી રાહત દેખાઈ. તો પછી હું કોઈ વ્યવસ્થા કરીશ, મેં ધીમેથી કહ્યું. એવી જગ્યા જ્યાં અમે બંને કોઈ ડર વગર મળી શકીએ. આંચલની આંખો ચમકી ઉઠી. સાચે જ સરજી, તમે એવું કરી શકશો? હા, મેં કહ્યું. જો કે મારા અંદર હજુ પણ દ્વંદ્વ હતો. પણ હજુ મારે તારા પતિ સાથે વાત કરવી છે. તે જે તારી સાથે કરી રહ્યો છે તે બિલકુલ સાચું નથી. આંચલ અચાનક ઊભી થઈ અને રસોઈ તરફ ગઈ. સરજી, હું ચા બનાવી દઉં છું તમારા માટે. તમે થાકેલા લાગો છો. હું તેને જતી જોતો રહ્યો. તેની ચાલમાં એક અજી કે હું તેને જોઈ રહ્યો છું. મારા અંદર એક અજીબ સા ભાવ જાગ્યો. ક્યાંક ને ક્યાંક હું ઈચ્છતો હતો કે ઊભો થઈને તેની પાછળ જાઉં, તેને પોતાની બાહોમાં ભરી લઉં, તેના હોઠોનો સ્વાદ લઉં. હું ચા બનાવી રહી હતી અને ધીમેથી ટેરપ વધ્યો. આંચલ ચા બનાવી રહી હતી અને તેની પીઠ મારી તરફ હતી. હું તેની પાછળ જઈને રોકાઈ ગયો. શ્વાસો તેજ થઈ ગયા. પણ પછી મને હોશ આવ્યો. ના, આ સાચું નહીં થાય. હજુ નહીં, અહીં નહીં. હું પાછો ફર્યો અને પોતાની જગ્યા પર આવી ગયો. તેણે મારા હાથમાં પ્યાલી થમાવી અને પછી મારી સામે બેસી ગઈ. સરજી, તેણે આંખો ઝુકાવીને કહ્યું. તમે મારા માટે શું વિચારો છો? મેં ચાનો ઘૂંટ ભર્યો અને કહ્યું, આંચલ, તું ખૂબ જ સુંદર છે. તારી સાથે જે થઈ રહ્યું છે તે ખોટું છે. હું તારી મદદ કરવા માંગુ છું. બસ મદદ? તેણે શરારતી અંદાજમાં પૂછ્યું. મેં મુસ્કુરાઈને કહ્યું, હવે પણ અમે એ જ કહીશું. આંચલે ખિલખિલા કરીને હસતા કહ્યું, તમે પણ ના સરજી. સારું, હવે હું તમારી થઈ ગઈ છું. તમે જ્યાં કહેશો હું ત્યાં આવી જઈશ. હવે તમે જ મારા બધું છો. પછી આંચલે ધીમેથી મારા કાનમાં કહ્યું, સરજી, હું રાહ જોઈશ. તમારા નિર્ણયની, બધુંની. અમે હજુ ચા પીતા જ હતા કે અચાનક દરવાજા પર જોરનો અવાજ થયો. આંચલ ચોંકી ગઈ અને તેના ચહેરા પર ડરની લીટીઓ ઉભરાઈ આવી. દિનેશ આવી ગયો. તેણે ગભરાહટમાં કહ્યું, દારૂ પીને આવ્યો હશે. હું પણ થોડો સકપકાઈ ગયો, પણ પછી સંભાળીને બોલ્યો, ગભરાઓ ન. હું છું ને. દરવાજો ખુલ્યો અને એક મધ્યમ કદનો માણસ અંદર આવ્યો. તેની આંખો લાલ હતી, વાળ વિખરાયેલા હતા અને કપડાં મેલા હતા. તેની ચાલથી જ ખબર પડતી હતી કે તે નશાણે મને જોયો. તેના પગલાં રોકાઈ ગયા. કદાચ તે મને ઓળખી ગયો હતો. સાહેબ, તમે. તેની જીભ લડખડાતી હતી, પણ તેને અહેસાસ થઈ ગયો હતો કે કોઈ મોટો માણસ તેના ઘરમાં છે. મેં દિનેશ, હું વિકાસ છું. આંચલ મારા ઘરે કામ કરે છે. દિનેશે ઝડપથી હાથ જોડ્યા અને ઝૂકીને નમસ્તે કર્યું. પ્રણામ સાહેબ, તમે અહીં કેવી રીતે? તેના અવાજમાં ડર હતો. પ્રણામ સાહેબ, તમે અહીં કેવી રીતે? તેના અવાજમાં ડર હતો. કદાચ તેથી કે તે જાણતો હતો. આંચલે મારી સાથે તેની હરકતો વિશે ફરિયાદ કરી. મેં સખત અવાજમાં કહ્યું, તને શરમ આવવી જોઈએ દિનેશ. દારૂ પીને તેને પરેશાન કરવી, આ કઈ પુરુષાર્થ છે? દિનેશની આંખો ઝૂકી ગઈ. તે કંઈક કહેવાનો પ્રયાસ કરવા લાગ્યો. સાહેબ, તમે જાણો છો આંચલ કેટલી મહેનત કરે છે, ઘર ઘર જઈને કામ કરે છે, બાળકોને પાળે છે, અને તું તેની કમાણી પર દારૂ પીએ છે. આ ઉપરાંત તેની સાથે મારપીટ પણ. દિનેશના અંદર પગ પકડી લીધા. માફ કરી દો સાહેબ. એકદમ ઉતરી ગયો. તેણે ઘૂંટણ પર પડીને મારા પગ પકડી લીધા. આ દો સાહેબ, મારી ગલતી છે. મેં તેના ખભા પર હાથ મૂકીને કહ્યું. જુઓ દિનેશ, જો તે એક વખત પણ આંચલ પર હાથ ઊંચો કર્યો અથવા દારૂ પીને આવ્યો તો હું સીધો પોલીસ થાણામાં ફરિયાદ લખાવી દઈશ. સમજ્યો? હા સાહેબ, તેણે કાંપતા બોલ્યો. હું કસમ ખાઉં છું. આંચલને ક્યારેય નહીં મારું. મેં આંચલ તરફ ઇશારો કરીને કહ્યું, આ તારી પત્ની છે, ગુલામ નથી. તેનું સન્માન કર. આ તારું ઘર ચલાવવામાં મદદ કરે છે, તેની કદર કર. આંચલ મારી તરફ આભાર ભરી નજરોથી જોઈ રહી હતી. તેની આંખોમાં આંસુ હતા, પણ આ ખુશીના આંસુ હતા. મેં દિનેશને એક વખત ફરી સાથે કહ્યું, જો ક્યારે પણ કંઈ થાય તો મને જરૂર કહેજે. જતા વખતે મેં આંખોમાં આંચલને એક પ્યાર ભર્યો ઇશારો કર્યો અને ત્યાંથી ચાલી આવ્યો. ઘર પહોંચીને મારી પત્ની રીનાએ મારી પાસે પૂછ્યું, કેવું રહ્યું? દિનેશ સાથે વાત થઈ? મેં માથું હલાવ્યું. હા, તેને સારી રીતે સમજાવી દીધો. તેણે વચન આપ્યું છે કે હવે તે દારૂ નહીં પીએ અને આંચલને પરેશાન નહીં કરે. રીના ખુશ થઈને બોલ્યું, વિકાસ, આંચલ બિચારી આટલી મહેનતુ છે.
તેને આવા વર્તનનો હક નથી. તેને પણ મેં મુસ્કુરાઈને કહ્યું, હા, દરેકને ખુશીનો હક છે. તે રાત્રે મને ઊંઘ ન આવી. આંચલનો ચહેરો વારંવાર મારી આંખો સામે આવી રહ્યો હતો. તેની તે માસૂમ આંખો, તેનું તે ભોળપણ, તેની તે કશિશ, બધું મને ઘેરી રહ્યું હતું. બીજા દિવસે સવારે જ્યારે રીના નાસ્તો બનાવી રહી હતી ત્યારે આંચલ આવી. આજે તે લીલા રંગની સાડી પહેરીને આવી હતી. તેણે માથા પર નાની સી લાલ બિંદી લગાવી હતી. લીલા રંગમાં તેનો ગોરો રંગ વધુ નિખરી રહ્યો હતો. હું ખુરશી પર અખબાર વાંચી રહ્યો હતો. તેણે અંદર આવતા જ મને જોયો અને મુસ્કુરાઈ. તે મુસ્કુરાટમાં કેટલીય વાર્તાઓ હતી, કેટલાય રાજ છુપાયેલા હતા. રીના સામે તે બિલકુલ સામાન્ય વર્તન કરી રહી હતી. પણ જેમ જ રીના રસોઈમાં ગઈ, શ્યા અને ધીમેથી બોલી, સરજી, તમારા ચરણ ક્યાં છે? તમે મારી જિંદગી બચાવી લીધી. મેં ઝડપથી તેને ઊભી કરી. અરે, આ શું કરે છે? ઊભી થાના સરજી. તેણે બોલી, તમે મારા ભગવાન છો. કાલથી દિનેશ બિલકુલ બદલાઈ ગયો છે. રાત્રે બીના પીધે ઘરે આવ્યો. મારી પાસે માફી માંગી અને કસમ ખાધી કે હવે ક્યારેય દારૂ નહીં પીએ. પણ સાથે જ એક અજીબસા ખાલીપણ પણ અનુભવાયો. શું હવે આંચલ અને મારી વચ્ચે જે કંઈ શરૂ થયું હતું તે અહીં જ પૂરું થઈ જશે? રીના ફરી રૂમમાં આવી ગઈ અને આંચલ પોતાના કામમાં લાગી ગઈ. દિવસો વીતતા ગયા. 1 અઠવાડિયા પછી રીનાએ મારી પાસે કહ્યું, વિકાસ, હું વિચારી રહી હતી કે હું કેટલાક દિવસો માટે મમ્મી પપ્પા પાસે જાઉં. તેમણે ઘણીવાર બોલાવ્યું છે અને બાળકોની પણ થયું. હા, શા માટે નહીં? તારે જવું જોઈએ. તું પણ આવીશ? તેણે પૂછ્યું. મારી પાસે કેટલાક જરૂરી કામ છે ઓફિસમાં. મેં ખોટું બોલ્યું. તું જા. હું આગલી વખત. રીના માની ગઈ અને બીજા જ દિવસે મેં તેના અને બાળકોના ટિકિટ બુક કરાવી દીધા. શનિવારની સવારે જ્યારે રીના અને બાળકો ટ્રેનથી ગયા તો અચાનક મને અહેસાસ થયો કે હું 1 અઠવાડિયા માટે એકલો છું. આંચલ સાથે એકલો. મેં ફોન ઉપાડ્યો અને આંચલને કોલ કર્યો. આંચલજી સરજી, તેણે જવાબ આપ્યો. તેના અવાજમાં એક અજીબસી મીઠાશ હતી. રીના અને બાળકો આજે સવારે પોતાના માયકે ગયા છે 1 અઠવાડિયા માટે. ફોન પર એક ક્ષણ માટે સન્નાટો છવાઈ ગયો. પછી આંચલ ધીમેથી બોલી, હું સમજી ગઈ સરજી. કાલે તું જલ્દી આવી જજે. મેં કહ્યું, અમારે બંનેને વાત કરવાની છે. જરૂર સરજી. તેના અવાજમાં હવે લજ્જા અને ઉત્સુકતાનું મિશ્રણ હતું. હું સવારે જલ્દી આવી જઈશ. બીજી સવારે જ્યારે હું નહાઈને બહાર નીકળી હતી, તેણે આજે સફેદ સાડી પહેરી હતી જેમાં સોનેરી દોરાનું કામ હતું. તેના વાળ ખુલ્લા હતા અને માથા પર નાની સી બિંદી. મને જોતાં જ તે શરમાઈ ગઈ અને નજરો ઝુકાવી લીધી. આવો આંચલ. મેં તેને પોતાની નજીક બોલાવ્યો. તે ધીમેથી મારી પાસે આવી અને પછી અચાનક મારા ગળે લાગી ગઈ. સરજી, આજે હું ફક્ત તમારી છું. ફક્ત તમારી. મેં તેને પોતાની બાહોમાં ભરી લીધી. તેના શ્વાસો તેજીથી ચાલી રહ્યા હતા. તારો તે કહી દીધું છે કે મારી દૂરની મોસી બીમાર છે. હું ત્યાં જઈ રહી છું. આંચલે શરારતી અંદાજમાં મુસ્કુરાઈ. તે શાંત થઈ ગયો છે. જ્યારથી તમે તે અંદાજ મુસ્કુરાઈ તે હવે તે કંઈ નથી કહેતો. મેં તેના માથા પર એક પ્યારોસા ચુંબન કર્યું. આંચલ, તું જાણે છે આ સાચું નથી. પછી ત્યારે આંચલે બોલી, પ્રેમ ક્યારેય ખોટો નથી હોતો સરજી. તેણે મારી આંખોમાં જોતા કહ્યું, આજથી હું તમારી છું. પૂર્ણ રીતે, જે રીતે તમે ઈચ્છો. તેની આંખોમાં પ્રેમ અને સમર્પણ વાસનાનું એવું મિશ્રણ હતું જેણે મારા બધા સંકોચને પીગળાવી દીધા. મેં તેને પોતાની બાહોમાં ઉંચકી લીધી અને બેડરૂમ તરફ ચાલી ગયો. પછીના ઘણી વખત મળ્યા અને અમારો સંબંધ વધુ ગાઢ થયો. પણ જ્યારે રીના પાછી આવી ત્યારે અમારો સંબંધ વધુ ગાઢ થયો. ત્યારે મારા મનમાં હંમેશા એક ભારે અપરાધ ભાવ રહ્યો. આંચલના જીવનમાં શાંતિ આવી ગઈ હતું અને તેની સાથે સારું વર્તન કરતો હતો. પણ મારા અને આંચલના આ છુપા સંબંધે મને એ શીખવ્યું કે જીવનમાં ક્યારેક એક નાની કરુણા અને મદદની ઈચ્છા અમને એવા અજાણ્યા રસ્તાઓ પર લઈ જાય છે જ્યાંથી પાછા ફરવું ખૂબ મુશ્કેલ બને છે. માનવ હૃદયની લાગણીઓ ક્યારેક સીમાઓને વટાવી જાય છે અને તેના પરિણામો આખી જિંદગી સાથે રહે છે. આપણે આપણા નિર્ણયોના પરિણામો સાથે જીવવાનું હોય છે.